કેમ છો બધા? હું જઈ રહ્યો છું વડોદરા દ્વારકા. આ ટ્રીપ કરું છું ટ્રેન ટ્રીપ. હું છું અત્યારે છાયાપુરી. છાયાપુરીથી મારી ટ્રેન છે. આ મારો રૂટ છે 10 કલાકનો. હું તમને મારા વ્લોગમાં દેખાડીશ કે શું છે શું નહીં. આપણા વડોદરાનું છાયાપુરી રેલવે સ્ટેશન બહુ જ મસ્ત છે. આ મારા પરમ મિત્રો સાથે જવું છું દ્વારકા. મેં જોઈ શકો છો આ વિશાલભાઈ, આ પાર્થભાઈ, આ સુમિતભાઈ, સાહિલભાઈ, આ મારા ડિયર મામા, આ રોનકભાઈ, સિદ્ધાર્થ રબારી, આ અમારી ટૂર ગેંગ છે. મારા એક બ્લોગર છે વિશુ બ્લોગર. એની ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ બી કરજો ભૂલતા નહીં. આપણા છાયાપુરી રેલવે સ્ટેશન છે. બસ હવે ટ્રેનની તૈયારી છે આવવામાં. બહુ સરસ બધાનું સ્ટેશન છે આ બી છાયાપુરી બી. ટ્રેન આવી ગઈ છે. હવે આપણે જઈ રહ્યા છે. આપણે S2 માં નંબર છે. આ મારા પરમ મિત્ર હવે વિડીયોની વાત કરી રહ્યા છે અને આ મારા બીજા બ્રધરોનું S1 માં છે. ટ્રેનમાં આવી ગયા છે. આપણો 74 નંબર છે, સીટ નંબર. એટલે હવે શૂટફોટ ચાલુ છે. અહીં તો બધા ચા વાળા બી આવી ગયા છે મોર્નિંગમાં. તો પાછી ફાઇનલ અમે નંબર પર આવી ગયા છે. જોઈ શકો છો બહુ સરસ મજાનું. ને પ્લસ કન્ફર્મ ટિકિટ એટલે જોવાનું નહીં. ખબર નહીં કોનો વેટિંગ કરે છે. તો મારા વેટિંગ કરે છે દ્વારકાધીશનો. હવે મારા બ્રધર મળી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ મારા બ્રધરનો નંબર છે. કેવા લાગે? આ મારો પરમ મિત્ર સિદ્ધાર્થભાઈ રબારી. લાગે કેટલો હોટ બાગે જો. અને આયા ટ્રોલી બેગ લઈને. બેગ ને ટ્રોલી બેગ બધું છે ને અંદર. જો આટલું જ છે અંદર, છે ને. અને આ તો બિઝનેસમેન છે. એ તો વાત જ અલગ છે. સૌથી શાંત માણસ રોનકભાઈ. આ છે નાનો છે 19 વર્ષનો, પણ છે જબરો. હવે આપણે ટ્રેન નીકળી ગઈ છે. પણ બહુ સરસ મજાની સીટમાં બેસી ગયા છે. કમ્ફર્ટેબલ. કન્ફર્મ સીટ એટલે જોવાનું જ નહીં. સાહેબ ટ્રેન નીકળી ગઈ મસ્ત. જો ટ્રેન સ્ટાર્ટ થાય 4 કિલોમીટર થઈ છે અને નાસ્તો ચાલુ થઈ ગયો છે. હજુ તો અમે 4 કિલોમીટર પાર નહીં કર્યો ને બીજો વાળો નાસ્તો ચાલુ કર્યો. રોનકભાઈની શાયરી. નાસ્તો કરવા ચાલો તમે. ખાખરા ઢોકલા પીપરા આવો પહોંચી જજો S1 43 માં. હવે આવી ગયા છે મસ્ત ચા લઈને. હવે આપણે આનબાન શાન ચા વાળા ભાઈ આપણે સાનંદ આવી ગયા છે. હવે ટ્રેન વચ્ચે ઊભી થઈ ગઈ છે. વિશાલ બંને લાગે છે ભૂખ. અમે આવી ગયા સુરેન્દ્રનગર. અહીંયાથી 6 કલાકનો રસ્તો બાકી છે. બહુ મજા આવે છે ટ્રેનમાં. તો ફર્સ્ટ ટાઈમ છે ટ્રેનમાં અમારે. બહુ મજા આવે છે. હજુ સુરેન્દ્રનગર છે. ટ્રેન જંકશન બી બહુ મસ્ત છે. આપણા પરમ મિત્ર મળી ગયા છે. કઈથી છે ભાઈ બહેન? ભાઈ બહેન અમદાવાદ. દ્વારકા ચાલ્યો. આ બી દ્વારકા ચાલ્યો. જો આ ભેડો આપણે સાથે ને સાથે જ રહે. દ્વારકાધીશ લઈને અમે આવી ગયા છે રંગીલા રાજકોટ. જાઓ અને અમે આવા છાસ પીવાની વાત કરી રહ્યા. પીવીએન છાસ. આવી ગયા લબાલા આઈનો કાંઠે ખાવા ટ્રાય કર્યો. 2 કલાક ડિલે ટ્રેન છે. એ તમે હાફત પહોંચ્યા છે. થોડા દ્વારકાના નવા સબસ્ક્રાઇબ મળી ગયા. ભાઈ આપણે ચેનલ માંગે છે. ભાઈ તમારું નામ શું? ઓકે ઓકે ને સબસ્ક્રાઇબ કરી તમારી. ફાઇનલી દ્વારકા આવી ગયા છે અમે. 6 કલાક લેટ છે ટ્રેન ને પ્લસ ભીડ તો જો અલગ હોય છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમે સ્વચ્છા પણ બહુ મોડું થઈ ગયું. ભગવાને અમારી બહુ મસ્ત કરી. મારા સિદ્ધાર્થ તો જો થાકી ગયા. આ છે દ્વારકાનું મેન રેલવે સ્ટેશન. અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો આવ્યા છે. જન્માષ્ટમી છે, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, એટલા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો આવ્યા છે. દ્વારકાધીશના સ્ટેશન પર તો બહુ સરસ મજાની ટ્રેન છે.
બહુ સરસ મજાની લાઇટિંગ કરી છે દ્વારકા સ્ટેશન પર તો. અને આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે તમને બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. જય હિન્દ જય ભારત. આવા જ મારા બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.